લાગે કાનુડાને છે મટકી ફોડ કરવી નથી, તમે જોઈ શકો છો અહીંયા કને. હવે આજ તો આખી નદી ભરાઈ ગઈ છે અહીંયા. ઓ ફૂલ વરસાદ છે, કેટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા તો જો. વાહ 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 લાલા. ફાઇનલી બીજું બધું તો થઈ ગયું ડેકોરેશન. અહીંયા આ લાલા માટે ઝૂલો પણ રેડી છે. અહીંયા કાને આવે છે ને રાધા કૃષ્ણ લખીશું. કા પૂનમ શું લખીશું અહીંયા? રાધા ને ખાલી રાધા કે કૃષ્ણ? ભલે. હાય ભવ્યા. આ બંને જુડવા તો નથી પણ એમ આખો દી સાથે જ હોય છે. તો હવે છે ને ડેકોરેશન ફાઇનલી થઈ ગયું. હું તમને એનું મસ્ત વ્યૂ બતાવું. કેટલી મહેનત કરવી પડી નહીં? કોઈ જવાબ તો દો યાર. બહુ મહેનત કરવી પડી. અમે થાકી ગયા છે, મારા હાથ બધું. હવે છે ને પોતું કરે છે. આ પોતું કરી લેવું પછી મસ્ત વિડીયો નાખી દો. મંદિરે જવા માટે તમને મારો લુક બતાવું. વેઇટ. તો આ છે મારું લુક આજનું. ફેર મારા કાંજી આજે છે આખડી મેં ચેન્જ કરી નાખી છે. મારો અવાજમાં થોડી ચેન્જીસ છે કેમ કે વરસાદમાં ભાગો દોડીના કારણે લીધે મારો ઘોડો બેસી ગયો છે, તો થોડું ઠીક નથી. તો ચાલો મળીએ આવી રાધા કૃષ્ણના મંદિરે. તમે જોયું ને, તમને અગર મેં ડેકોરેશનનો બતાવ્યો, અગર તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હા મેડમને જો તમે જરા કેટલા અત્યારે તો રામધૂનની તૈયારી થઈ રહી છે. અહીંયા કાળાના શણગાર તો થઈ ગયા છે, પણ અત્યારે નહીં બતાવું. રાધા કૃષ્ણ બી નહીં બતાવું હમણાં. શું કહીશ? રમી હાલો ગરબા બધા. હાલો હાલો રમી. એ પૂનમ હાલ હવે ગરબા રમી હાલ. હવે છે ને ઘરે આવી ગઈ થાકીને. અવાજ પણ નથી આવતો. પ્રસાદ મળ્યો, કેળું અને કંઈ કહેવાય પણ મારું નામ નથી આવડતું. તો જલ્દી મળીએ પછી બીજા બ્લોગ સાથે. રાધે રાધે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.